Habibi, come to Dubai. જે લોકોને દુબઈ ગમે છે, દુબઈમાં ઇન્વેસ્ટ કરવાનો એમને વિચાર પણ આવે છે, એ વ્યક્તિ સૌથી પહેલું શું એક્સપ્લોર કરે? પહેલા તો એમની એક્સપર્ટીઝ શું છે, કરવું એમને શું છે, ત્યાં આગળના ક્લોઝ અને સિસ્ટમ અલગ છે. 6000 દિરહમમાં કંપની રજીસ્ટર કરો અને તમારો બિઝનેસ શરૂ કરો, એવું ચાલી રહ્યું છે મારે. યસ એ બહુ બધી રીલ્સ ફરતી હોય છે, હા. એના કારણે લોકો ત્યાં જતા પણ હોય છે. જેની સમજ લોકો પાસે છે નહીં, એના કારણે આ મિસગાઈડન્સ છે. તો કયા કયા સેક્ટર એવા છે જેમાં એ ઇન્વેસ્ટ કરી શકે? દુબઈને કનેક્ટ કરે છે લોજિસ્ટિક, સેકન્ડ આઈટી સેક્ટર જે સિક્યોરિટી સિસ્ટમ સર્વિસીસ ડિજિટલ માર્કેટિંગ ચાલી રહ્યા છે. ત્રીજી વસ્તુ છે સ્ક્રેપ, કે સ્ક્રેપનું ત્યાં સૌથી મોટું કામ છે. એક્ઝેક્ટલી કંપની રજીસ્ટ્રેશન કરાવવી હોય, પ્રોપર પ્રોસેસ શું હોય છે? ત્યાં આગળ વર્ચ્યુઅલ ટેનન્સી કોન્ટ્રાક્ટમાં પણ કામ થાય છે. જરૂરી નથી કે તમે ઓફિસ લઈને જ કામ કરો. ઝીરો ટેક્સ આવું પણ એક લોકોને મિસગાઈડન્સ છે. જો તમે 3,75,000ની ઉપર પ્રોફિટ શો કરો કંપનીની અંદર, તો તમારે 9% ભરવાનો છે, દરેકને નથી ભરવાનો. અત્યારે દુબઈમાં ઘણા બધા ચેન્જીસ છે. બિફોર ઇટ વોઝ નોટ લાઈક દેટ. ત્યાં કયા કયા સેક્ટર એવા છે એમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરે તો એ સસ્ટેનેબલ ગણી શકાય? અત્યારે સૌથી મોટું તો ઇન્વેસ્ટમેન્ટ માટે રિયલ એસ્ટેટ જ છે. આપણે કેવું ઇન્ડિયન્સને એક છે માઇન્ડમાં કે પેલું જમીનનું ઘર જોઈએ, તો ત્યાં આગળ હવે એ કોન્સેપ્ટ પણ છે અને સારા એવા પેમેન્ટ પ્લાનમાં. મિડલ ક્લાસ માટે દુબઈ છે ખરું? આગામી 10 વર્ષમાં દુબઈમાં ઇન્વેસ્ટમેન્ટ તમને શું સ્કોપ દેખાઈ રહ્યા છે? લોકોના મગજમાં એવું છે કે ત્યાં આગળ હાઈપ વધતી જાય છે, ભાવ વધતા જાય છે, પણ ભાવની સામે ડિમાન્ડ એટલી છે. આગામી 10 વર્ષમાં તો તમે સમજી લો કે દુબઈ નેક્સ્ટ હશે. કોણે દુબઈમાં ઇન્વેસ્ટ ન કરવું જોઈએ? જેને નથી ખબર એને દુબઈ ના કરવું જોઈએ. વેલકમ ટુ બિયોન્ડ બાઉન્ડ્રીઝ વિથ જીતુ બાંધણિયા. જુદા જુદા સબ્જેક્ટ પર આપણે વાત કરીએ છીએ. તમે લોકો આ પોડકાસ્ટને પસંદ કરી રહ્યા છો. એક વસ્તુ મેં નોટિસ કરી છે કે હજુ એ અમુક મિત્રો જે ખાલી આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે, જેમણે આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, તો એડવાન્સમાં તમને કહી દઉં છું, પહેલાં સબસ્ક્રાઈબ એટલા માટે કરી લેજો. હું બહુ જ વેરિએશનવાળા ટૉપિક આ વર્ષમાં તમારી સામે મૂકવાનો છું, અને આજનો ટૉપિક પણ કંઈક જુદો છે. આજે આર્ટની વાત નથી, આજે જે વાત કરવી છે એ બિઝનેસની કરવી છે. ગુજરાતીઓ એટલે બિઝનેસ અને બિઝનેસ. જ્યારે બિઝનેસની વાત આવે ને એટલે અત્યારે ઘણા બધા લોકો એવા છે કે જેને એવું થાય છે કે આપણે દુબઈમાં કામ કરીએ. ત્યાં બહુ બધા લોકો સફળ થાય છે, પણ કેટલાક લોકોને એવું થાય છે કે યાર દાવ થઈ ગયો. એ કેમ થઈ જતું હોય છે આવું? કારણ કે ત્યાં બિઝનેસ કરવા માટેની તમારામાં જે સમજ હોવી જોઈએ એ સમજ કરતાં ગેરસમજ વધારે હોય છે, અને કદાચ એટલે જ લોકોને દુબઈમાં દાવ થઈ જતો હોય છે. એવું તમારી સાથે ન થાય, અને બિઝનેસ ક્યાં કરવો, કેટલો કરવો, કેવી રીતે કરવો, એની સમજ મેળવવાનો, એની સમજ તમારા સુધી પહોંચાડવાનો એક નાનકડો પ્રયાસ કરવા માટે મારી સાથે જોડાયા છે એક ગેસ્ટ જે દુબઈને બિલોંગ કરે છે, આપણા ગુજરાતી છે અને બિઝનેસ કન્સલ્ટન્ટ છે. જનલ, વેલકમ ટુ માય શો. થેન્ક યુ મને આટલું બોલાવવા માટે, વાત કરવા માટે. અને કહેવાય ને કે દુબઈ એટલા કોરથી જાણું છું, એટલું કહેવાય ને કે આપણે બિઝનેસ માટે કોઈને પણ તારણ આપીએ, ક્યારે પણ એડવાઇસ કરીએ, તો મારું એક એડવાઇઝરી એવી હોય છે કે એનું પહેલાં રિક્વાયરમેન્ટ જાણો, એમને શું કરવું છે. દુબઈમાં એટલી બધી વસ્તુઓ છે કરવા માટે કે લોકો બહુ મિસગાઈડન્સ છે, જે ના થાય. ઘણા બધા લોકો એવા છે જે લોકોને દુબઈ ગમે છે, દુબઈમાં ઇન્વેસ્ટ કરવાનો એમને વિચાર પણ આવે છે. કોઈ એક નવી જ વ્યક્તિ હોય જેને એવું થાય કે મારે દુબઈમાં ઇન્વેસ્ટ કરવું છે, એ વ્યક્તિ સૌથી પહેલું શું એક્સપ્લોર કરે? કેવું છે, દુબઈની અંદર બિઝનેસ કરવો એટલે બહુ નોર્મલ તમારી પાસે ફંડિંગની જરૂર છે. એવું નથી કે બહુ મોટા હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ સાથે તમે બિઝનેસ કરી શકો, પણ ત્યાં આગળના ક્લોઝ અને સિસ્ટમ અલગ છે. સો જે લોકોને ખબર નથી કે ફ્રી ઝોન્સ કામ કરે છે કેવી રીતે, મેઇનલાઇન કામ કરે છે કેવી રીતે, ટેક્સ કેટલો લાગે છે, ડ્યુટી કેટલી ભરવી પડે છે, વોટ ઇઝ કોર્પોરેટ ટેક્સ, તો આ જે બધા સબ્જેક્ટ છે
પ્લસ ઇન્વેસ્ટમેન્ટ માટે એટલે હવે લોકોના મગજમાં એક જ વસ્તુ છે, ઇન્વેસ્ટ કરો મીન્સ કે ડાયરેક્ટ કોઈ રિયલ એસ્ટેટ પ્રોપર્ટી ખરીદો અને રેન્ટલ ઇન્કમ જનરેટ કરો, યા સેલ આઉટ કરી અને ઇન્કમ જનરેટ કરો, યા નોર્મલ ફિક્સ ROI જનરેટ કરો. તો એક આ બધા કોન્સેપ્ટ એવા છે ને દુબઈની અંદર કે લોકોને એટ્રેક્ટ કરે છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે કોઈને સામાન્ય બિઝનેસ સેટ કરવો છે તો એ કેસની અંદર હું ઓલવેઝ એવું ગાઈડ કરીશ કે પહેલાં તો એમની એક્સપર્ટીઝ શું છે, કરવું એમને શું છે. કેમ કે એટલા બધા મિસગાઈડન્સ છે લોકો કે જેમને એવી નથી ખબર કે મારે કરવું શું છે. કામ કદાચ એમનું બેકગ્રાઉન્ડ IT છે અને કામ એમને ત્યાં ટ્રેડિંગનું કરવું છે, એ ઇટ્સ નોટ પોસિબલ. સમજ્યા કે જેની પાસે જે એક્સપર્ટીઝ હોય એ પ્રમાણે જ કામ થાય. એને એવું થાય છે કે મારી પાસે પૈસા છે, હું અહીંયા જુદા જુદા બિઝનેસ થકી પૈસા મેળવું છું ને હવે મારે ત્યાં મેળવવા છે, તો કયા કયા સેક્ટર એવા છે જેમાં એ ઇન્વેસ્ટ કરી શકે? સૌથી મોટું દુબઈને કનેક્ટ કરે છે લોજિસ્ટિક. ઓકે. સેકન્ડ IT સેક્ટર જે સિક્યોરિટી સિસ્ટમ સર્વિસીસ ડિજિટલ માર્કેટિંગ ચાલી રહ્યા છે. ત્રીજી વસ્તુ છે સ્ક્રેપ, કે સ્ક્રેપનું ત્યાં સૌથી મોટું કામ છે દુબઈમાં. ફૂડ અને FMCG પ્રોડક્ટ. એટલે દુબઈ પાસે ઇનહાઉસ કશું મેન્યુફેક્ચરિંગ નથી, એટલે લોકો આવે જ છે પોતાની પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરવા. ગ્લોબલી ત્યાં તમે જુઓ તો 127 જેટલી નેશનાલિટીઓ છે. ઓકે. હવે દરેકના ફૂડ અલગ છે, દરેકના રિક્વાયરમેન્ટ્સ અલગ છે, દરેક લોકોને પોતાના હોમ કન્ટ્રીઝના પ્રોડક્ટ જોઈએ છે. તો ત્યાં આગળ જે એક્ઝિસ્ટિંગ અમાઉન્ટ ઓફ કહેવાય ને પ્રોડક્ટ એ બહુ જ છે. સો મોસ્ટ પીપલ કમિંગ ફોર દેટ ઓનલી કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે. ઓકે. અને ટ્રેડિંગથી સારો એવો બિઝનેસ કરે છે. પણ એમને એ પણ ખબર હોવી જોઈએ કે કયા ટાઈપનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કયા ઝોનમાં થાય. સમજો કે અમુક વસ્તુઓ મેઇનલેન્ડમાં જ કરી શકો, દુબઈ મ્યુનિસિપાલિટીના અપ્રુવલ જોઈએ, ઇઝી એક્સેસિબલ કરવા માટે એમની પાસે કહેવાય ને કે પૂરતી માહિતી હોવી જોઈએ, જે નથી લોકો પાસે. જેના કારણે શું થાય, એક શોર્ટ ટર્મ માટે કોઈ નાની કંપની રજિસ્ટર ક્યાંક કરે, પ્રોડક્ટ લાવે, ત્રીજાના હાથે આપી મીન્સ કે બાયર કે કોઈ બીજા ડિસ્ટ્રીબ્યુટરોને આપી દે અને એ પ્રોડક્ટ એ લોકો રજિસ્ટર કરાવી લે. એટલે આફ્ટર દેટ એનો જે સ્ટેક છે એ એમના હાથમાંથી જતો રહે. જે એકચ્યુઅલી પ્રોડક્ટને ઇન્ટ્રોડ્યુસ કરવા માંગતો હોય એ માણસ ખાલી એક સપ્લાયર બની જાય. તો આ બધા પ્રોબ્લેમ ત્યાં લોકો ફેસ કરતા હોય છે. બીજી વસ્તુ કે કોસ્ટ કેલ્ક્યુલેટિવ એટલા માટે ડેફિનેટલી કે દરેક લાઇસન્સ 1 year પછી રિન્યુઅલ છે, સો ત્યાં ખર્ચા બી એટલા છે. પણ જો તમારું એક બિઝનેસ પ્લાન સક્સેસ હોય કે તમને ખબર જ હોય કે મારે આ જ લેવલ પર કામ કરવાનું છે, નાવ મારી પ્રોડક્ટમાં રજિસ્ટર કરવાની છે, મારે ખુદને ઇન્ટ્રોડ્યુસ કરવાની છે, મારે સપ્લાયર ચેનને આપવાની છે કે મારે ડિસ્ટ્રીબ્યુટરોને આપવાની છે કે સુપરમાર્કેટને, તો એ તમારું એક વિઝન ક્લિયર હોય ને તો તમે કામ વધારે ઇઝીલી કરી શકો. પણ લોકોને કેવું હોય છે કે ફોર એક્ઝામ્પલ મને ત્યાં કંપની કોઈ રજિસ્ટ્રેશન કરવી હોય અને પ્રોપર વ્યક્તિ કે પ્રોપર ગાઈડન્સ ન મળે તો ઘણી વખત જે વસ્તુ માટે 2000 દિરહમ થતા હોય ત્યાં કોઈક 2500 દિરહમ કે 3000 દિરહમ કહી દે. એક્ઝેક્ટલી. તો એક્ઝેક્ટલી કંપની રજિસ્ટ્રેશન કરાવવી હોય પ્રોપર પ્રોસેસ શું હોય છે ત્યાં? એમાં કેવું હોય છે કે કંપની એમને જેને પણ રજિસ્ટર કરાવી છે તો એને એ ખબર હોવી જોઈએ કે તો પહેલાં કંપની ક્યાં રજિસ્ટર કરાવી છે. જેમ કે એને B2B અને B2C એટલે બિઝનેસ ટુ બિઝનેસ અને બિઝનેસ ટુ કસ્ટમર એન્ડ યુઝરને પણ એને ટચ કરવા હોય તો મેઇનલેન્ડમાં કંપની બને. ઓકે. સિમ્પલ વસ્તુ છે. જેને બિઝનેસ ટુ બિઝનેસ ખાલી બિઝનેસ ટુ બિઝનેસ કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટરોને વેચવા હોય, સુપર માર્કેટોને ડાયરેક્ટ ડીલ કરવી હોય તો ફ્રી ઝોનમાં કંપની બને. હવે એ પણ વસ્તુ છે કે પ્રોડક્ટ તમારી કઈ છે. જેમ કે પ્રોડક્ટ તમારી પાસે FMCG પ્રોડક્ટ છે તો તમે B2B કરો, ફ્રી ઝોનની અંદર કોઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યારે પણ તમારી પાસે લાઈવ પ્રોડક્ટ છે, જેમ કે ફ્રૂટ થઈ ગયા, વેજીટેબલ્સ થઈ ગયા, તો એ બધાને આપણે મેઇનલેન્ડમાં જ લાવવી પડે. એનું રીઝન છે કેમ કે એક તો રોજનું કન્ઝ્યુમ છે. તમે ભલે B2B કરતા હો પણ ઘણી વખત તમારી પાસે એન્ડ યુઝર બી ડાયરેક્ટ આવે લેવા. ત્યાં રેસ્ટોરન્ટવાળા એવું નથી કે દરેક વખતે ઇન્વોઇસ જનરેટ કરતા હોય. ઘણા લોકો એવા છે કે જે ડાયરેક્ટ ઇન્વોઇસ વગર B2C પણ તમારી પાસેથી સપ્લાય માંગતા હોય. તો આ કેસની અંદર તમારી એક તો પહેલાં પ્રોડક્ટ કઈ છે, તમારે કંપની મેઇનલેન્ડમાં રજિસ્ટર કરવી છે, ફ્રી ઝોનમાં રજિસ્ટર કરવી છે, એ ક્લિયર કરો. ત્રીજી વસ્તુ તમારી એ થાય કે ધારો કે તમારું એ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે તમારે મેઇનલેન્ડમાં કંપની બનાવી છે, તો મેઇનલેન્ડના અમુક સ્ટેપ્સ છે.
બહુ ઇઝી છે કે લોકોને ખબર નથી ઇનિશિયલ અપ્રુવલ શું છે, MOA શું છે, શેર હોલ્ડર કેટલા રાખવા, વિઝા કેટલા રાખવા, કેપિટલ કેટલી બતાવવી, વિઝા માટે કેટલી તમારી કહેવાય ને કે કેપિટલ તમારે શો કરવી પડશે, કેટલા લોકોને વિઝા મળશે. વિઝા 2 વર્ષના હોય છે જ્યારે લાઇસન્સ 1 વર્ષનું હોય છે. એટલે રિન્યુઅલ પાર્ટમાં લાઇસન્સ અને એસ્ટાબ્લિશમેન્ટ કાર્ડ બંને રિન્યુઅલ આવે છે. પ્લસ જો તમે ઓફિસ લઈ લીધી સેમ ટાઈમ પર તો તમારે કહેવાય ને કે નેક્સ્ટ યર ઇજારી નહીં આવે. ઇજારી મીન્સ કે ત્યાં આગળ રેન્ટલ ટેનન્સી કોન્ટ્રાક્ટ છે. હવે ત્યાં આગળ વર્ચ્યુઅલ ટેનન્સી કોન્ટ્રાક્ટમાં પણ કામ થાય છે. જરૂરી નથી કે તમે ઓફિસ લઈને જ કામ કરો. એક આ વસ્તુ પણ ત્યાં આગળ બહુ જ સરસ છે કે ઇનિશિયલ સ્ટેજ ઉપર તમે જ્યારે પણ ધંધો ખોલતા હો તો તમે એક વિચારો કે મારું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ થાય એટલું સારું. એટલે યરલીની તમે ત્યાં ઓફિસ લેવા જાઓ એટલે 50,000-60,000 દિરહમની નીચે તમને ના મળે. તો એ કેસની અંદર જ્યારે તમારી વર્ચ્યુઅલ ઇજારીથી કામ થતું હોય તો એ તમારા કહેવાય ને કે ઓલમોસ્ટ 90% ઓફ અમાઉન્ટ તમારી સેવ કરી દે. તો વર્ચ્યુઅલ ઇજારીથી તમે કામ કરી શકો, તમે તમારા ક્લાયન્ટને ત્યાં બોલાવી શકો, વાત કરી શકો અને એને લીગલી તમારા જે પણ લાઇસન્સ હોય એની અંદર તમારું એડ્રેસ હોય તો એ એડ્રેસ એ લોકોને કન્વિન્સ કરી શકો કે ભાઈ અમે લીગલી અહીંયા દુબઈમાં સિચ્યુએટેડ છે. જે તમે કહ્યું કે મેઇનલેન્ડ અને ફ્રી ઝોન, સાવ સાદી સમજ આપવી હોય ફ્રી ઝોનની તો શું કહી શકાય? ફ્રી ઝોનમાં જેને પણ પોર્ટ ટુ પોર્ટ કામ કરવું છે એટલે કે જેને પ્રોડક્ટ લાવી છે ઇન્ડિયાથી દુબઈમાં BL સ્વિચ કરાવી છે અને અધર કન્ટ્રીઝમાં મોકલવું છે, એ બધા માટે ફ્રી ઝોન બહુ જ સરસ છે. પ્લસ ફ્રી ઝોનમાં ધારો કે તમે કોઈ મેન્યુફેક્ચરિંગ કરો છો, જેમ કે પેકેજિંગ પ્લાન્ટ ગણી લો કે જેમ કે તમે કોઈ વસ્તુનું એવું પ્રોડક્શન ગણી લો કે જે તમારે આઉટ ઓફ UAE જ મોકલવાનું છે, લોકલ માર્કેટમાં આવવાનું જ નથી. તો એવા જે બિઝનેસીસ છે એ મેક્સિમમ ફ્રી ઝોનની અંદર છે. ફ્રી ઝોનની અંદર પણ ડિફરન્સીસ છે, જેમ કે નોન ડેઝિગ્નેટેડ ને ડેઝિગ્નેટેડ. એ લોકોને એ નથી ખબર. સસ્તા ફ્રી ઝોનના જે કહેવાય ને કે ટેગલાઇન આવે છે માર્કેટમાં, કદાચ 6,000 દિરહમમાં કંપની રજીસ્ટર કરો અને તમારો બિઝનેસ શરૂ કરો, એવું ચાલી રહ્યું છે માર્કેટમાં. એવું બહુ બધી રીલ્સ ફરતી હોય છે, એના કારણે લોકો ત્યાં જતા પણ હોય છે. હા, એ લોકોને ખબર નથી કે એ લોકો માટે છે જે રેસિડેન્સ ઓલરેડી છે અને જેને બીજું કંઈ કામ કરવું છે, જેની પાસે વિઝા છે. 6,000 દિરહમમાં વિઝા કોઈ નથી આપી રહ્યું, સમજ્યા? લોકોને ખાલી કંપની બની રહી છે. વિધાઉટ વિઝા તમારા બીજા હર્ડલ્સ ઊભા થશે, બેંક અકાઉન્ટ્સ, તમારું વેટ, તમારું TRN, તમારું કોર્પોરેટ ટેક્સ કાંઈ જ રજીસ્ટર નહીં થાય. તો એ બધા માટે લોકોને ખબર જ નથી. પેલું 6,000 જોઈને લોકો એમ ઈચ્છા ધરાવે કે હું બિઝનેસ ખોલી દઉં. 5 એક્ટિવિટી મળે છે. 5 એક્ટિવિટી અમને એ કેવી ચૂઝ કરે? જનરલ ટ્રેડિંગ, મોટી એક્ટિવિટી, ફૂડ સ્ટફ ટ્રેડિંગ, જનરલ ટ્રેડિંગ, સ્ક્રેપ ટ્રેડિંગ, પણ એ બધું તમે એકમાં કરી જ નથી શકવાના. સમજો, દરેક પર્ટિક્યુલર એક્ટિવિટી માટે પર્ટિક્યુલર ફ્રી ઝોન છે જેની સમજ લોકો પાસે છે નહીં, એના કારણે આ મિસગાઈડન્સ છે. રાઈટ. એટલે મલ્ટિપલ મીથ અને એ ત્યાં જોવા મળતા હોય છે. એમાં તમે ફ્રી ઝોનની વાત કરી, ઝીરો ટેક્સ આવું પણ એક લોકોને મિસગાઈડન્સ છે, તો એ શું છે? મિસગાઈડન્સ નથી, ઝીરો ટેક્સ છે ત્યાં આગળ. જો તમે પોર્ટ ટુ પોર્ટ કરતા હોવ, કે જો તમે પોર્ટ ટુ પોર્ટ મીન્સ કે ઇન્ડિયાથી માલ આવ્યો અને તમે ક્યાંક USA કે UK ક્યાંક તમે કન્ટેનર મોકલતા હો તો એના ઉપર ટેક્સ એપ્લિકેબલ નથી, કેમ કે ત્યાંથી ખાલી દુબઈથી બિલિંગ થાય છે. બિલિંગ પર કોઈ ટેક્સ નથી. પણ જ્યારે એ જ વસ્તુ કન્ટેનર તમે ફ્રી ઝોનમાંથી ગેટમાંથી ઇનસાઇડ લોકલ માર્કેટમાં લાવો છો, ધેન એપ્લિકેબલ ફોર 5% વેટ અને 9% ફોર ધ કોર્પોરેટ ટેક્સ. એટલે એ અત્યારે આવી ગયું છે. હવે એના પણ સ્લેબ છે. 9% કોર્પોરેટ ટેક્સમાં પણ જો તમે 3,75,000ની ઉપર પ્રોફિટ શો કરો કંપનીની અંદર તો તમારે 9% ભરવાનો છે, દરેકને નથી ભરવાનો. ઇટ મીન્સ કે આ પણ એક બહુ કહેવાય ને વેલિડ પોઈન્ટ છે કે તમે એક્સપેન્સ જેમ આપણે ઇન્ડિયામાં મેન્ટેન કરતા હોઈએ છીએ કે એક્સપેન્સ દેખાડો, તમારી ઇન્કમ દેખાડો અને માઇનસ કરીને જે તમારો પ્રોફિટ છે એની ઉપર 9% છે. એટલે આ વસ્તુ છે ને લોકોને નથી ખબર. સો એના કારણે લોકોને એવું છે કે ત્યાં તો ખાલી 5% વેટ જ છે, પણ એવું નથી. 9% કોર્પોરેટ ટેક્સ છે, પણ એ જે કહેવાય ને કે એની ઇન ડિટેલ જેની પાસે નથી ને એ આવા પ્રોબ્લેમમાં આવે છે. ટેક્સને લઈને બીજા કોઈ ધ્યાન રાખવા જેવા મુદ્દાઓ ખરા કે જેનાથી લોકો ત્યાં આવ્યા પછી એમ ન થાય કે આ તો ખબર જ નહોતી?
જેમ કે અહીંયા આગળ કેવું છે કે દરેક ઇન્ડસ્ટ્રી પ્રમાણે ટેક્સ છે, ત્યાં એવું નથી. ત્યાં આગળ એ વસ્તુ બહુ એલાઇન છે કે 5% તો છે જ, જે વેટ દરેકને લાગે છે. 5% તમે ફ્રી ઝોનમાં હોવ કે 5% તમે મેઇનલેન્ડમાં હોવ કે 5% તમે જનરલી ઇન્વોઇસ ક્રિએટ કરતા હો, 5% તો છે જ. 9% કોર્પોરેટ ટેક્સના સ્લેબની અંદર અત્યારે અમુક જે એક્ટિવિટીઝ છે, જેમ કે હવે ગોલ્ડ થઈ ગયું કે પેટ્રોલિયમ થઈ ગયું, તો એમાં અપ્રુવલ્સ છે. તો જે જેમ કે ગોલ્ડ છે કે પેટ્રોલિયમ છે કે એવી જે ઇન્ડસ્ટ્રી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, તો એની અંદર અત્યારે કમ્પ્લાયન્સ આ લોકોએ હાઈ કરેલા છે. કમ્પ્લાયન્સ એટલે એસ જ કોર્પોરેટ ટેક્સ માટે નહીં, કમ્પ્લાયન્સ એટલે એન્ટી મની લોન્ડરિંગનો એક ડિપાર્ટમેન્ટ છે, AML ડિપાર્ટમેન્ટ. તમારે તમારું જે પણ ક્લાયન્ટેલ આવી રહ્યો છે, પણ જે પણ ઇન્વોઇસ આવી રહી છે, એ બધી જ તમારે AMLને સબમિટ કરવાની છે. ઓકે. એટલે લોકોને એવું છે ને કે દુબઈમાં જઈએ તો ફ્રોડ થાય, દુબઈવાળા પાસે તો કહેવાય ને કે પેલું ઇન્વોઇસ 25-30 ગમે તેમ તમે કોઈને આપી શકો. હવે એ નથી રહ્યું. ઓકે. ગવર્મેન્ટ એટલી બધી કહેવાય ને કે સિક્યોર છે આને લઈને કે તેમને બધાને પોતાને ડિટેલ્સ જોઈએ છે કે ભાઈ તમારા જે બિઝનેસના ફંડ આવી રહ્યા છે ક્યાંથી આવી રહ્યા છે. એટલે પહેલાં જેવું ફ્લેક્સિબલ નથી અને ગવર્મેન્ટની એક સિસ્ટમો બી એડ થઈ રહી છે. તો સિસ્ટમ વાઇઝ જોવા જઈએ તો અત્યારે દુબઈમાં ઘણા બધા ચેન્જીસ છે. બિફોર ઇટ વોઝ નોટ લાઈક દેટ. ઓકે. પહેલાં આટલા કમ્પ્લાયન્સ હાઈ નહોતા અને પહેલાં લોકો કહેવાય ને કે ત્યાં ઇઝી એક્સેસ કરતા હતા બિઝનેસને. હવે એની ઉપર ગવર્મેન્ટના હોલ્ડ છે. ગવર્મેન્ટમાંથી લોકલ નીકળી ગયા છે. 51% 49 વાળું સ્ટ્રક્ચર પતી ગયું છે. રાઈટ. પણ તમે 100% ઓનરશિપમાં તમે શું કરો છો ને તમારા ત્યાં ઇન્વોઇસ શેના આવે છે ને તમારું ફાઇલિંગ શું થઈ રહ્યું છે એ બધી જ ખબર ગવર્મેન્ટને છે. FTAને છે, વેટની છે ખબર, કોર્પોરેટ ટેક્સની ખબર છે, AMLની ખબર છે. એટલે તમે કોઈ પણ વસ્તુ છે ને ખોટી ના કરી શકો. લોકો જોડે ફ્રોડ થાય છે એ એના રીઝનથી થાય છે કેમ કે લોકો પાસે પૂરતી માહિતી નથી. ઓકે. મને એ સમજવું છે કે ત્યાં કયા કયા સેક્ટર એવા છે એમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરે તો એ સસ્ટેનેબલ ગણી શકાય? અત્યારે સૌથી મોટું તો ઇન્વેસ્ટમેન્ટ માટે રિયલ એસ્ટેટ જ છે કે જનરલી લોકો આવતા હોય છે. હવે રિયલ એસ્ટેટની હું થોડીક વાત કરું તો કહેવાય ને કે શરૂઆતના દિવસોમાં લોકોને એવું લાગતું હતું દુબઈમાં 10 વર્ષના વિઝા માટે શું કામ આટલું ઇન્વેસ્ટ કરવાનું. પહેલાં એવું હતું કે 10 વર્ષના વિઝા તો આપણે કંપની રિન્યૂ કરતા જઈશું તો વિઝા તો લાગવાના જ છે ને. પણ હવે જે રીતની ROI જનરેટ થઈ રહી છે, જે રીતનું રેન્ટલ ઇન્કમ આવી રહ્યું છે, તો લોકો ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે કે 1-2 લાખ દિરહામ આપણે ડાઉન પેમેન્ટ કરીને સારો ઓફ પ્લાન આપણને મળતો હોય કે પ્રોપર્ટી આપણે બાય કરી શકતા હોય તો કેમ નહીં. તમારા પોતાની ઓન પ્રોપર્ટી થઈ જાય, પ્લસ તમે એ રેડી થઈ જાય, રેડી ટુ મૂવ ઇન વખતે તમે એને રેન્ટલ આપી દો એટલે તમને ROI પરફેક્ટ અને કેટલાક તો એવા ડેવલપર છે જે ફિક્સ ROI આપે છે, એટલે 10% ફિક્સ ROI આપે. એટલે લોકોને એવું લાગે કે અરે 10% ફિક્સ ROI મળી રહી છે અને રેડી ટુ મૂવ ઇન પોઝિશન છે તો આપણે કેમ ના જઈએ. પેમેન્ટનું બી પેમેન્ટ પ્લાન બી હોય છે, એમાં પણ 40-70નો 40-60 પેમેન્ટ પ્લાન હોય છે, 30-70 હોય છે. એટલે દરેક કહેવાય ને કે દરેક ડેવલપરની અત્યારે એક અલગ અલગ કહેવાય ને કે ઓપ્શન્સ આવી રહ્યા છે માર્કેટમાં. ત્યાં આગળ એટલા બધા અત્યારે ઓપ્શન અવેલેબલ છે અને ડેવલપર્સ બી નાના નાના બહુ અવેલેબલ છે. એવું નથી કે ખાલી 4 મોટા ડેન્યુબ, શોભા, ઈમાર કે દમાક જ દેખાય છે માર્કેટમાં. ના, બહુ બધા છે. અત્યારે જે કહેવાય ને વિલા કમ્યુનિટી માટે જે આવી રહ્યા છે, મસાર, ડુકાસ્તા, એ બધા નવા કહેવાય ને કે નવા પ્રોજેક્ટો બહુ સારા સારા લઈને આવી રહ્યા છે અને વિલા કમ્યુનિટીમાં. એટલે લોકોને આપણે કેવું ઇન્ડિયન્સને એક છે માઇન્ડમાં કે પેલું જમીનનું ઘર જોઈએ, તો ત્યાં આગળ હવે એ કોન્સેપ્ટ પણ છે અને સારા એવા પેમેન્ટ પ્લાનમાં. તો લોકો કેમ ઇન્વેસ્ટ ના કરે જ. રિયલ એસ્ટેટ છે એક ઇન્વેસ્ટમેન્ટ માટે સારામાં સારું ઓપ્શન. પ્લસ તમારા માટે એક ઓપ્શન છે ગોલ્ડ. એટલે ગોલ્ડમાં લોકો ત્યાં આગળ જનરલી ટ્રેડિંગ કરતા હોય છે. ત્યાં આગળ ટ્રેડિંગ બધી જ વસ્તુનું થાય છે. ચાહે ગોલ્ડ હોય, કરન્સીઝ તમે જુઓ તો અલગ અલગ ડિફરન્ટ કરન્સીઝ છે. ક્રિપ્ટોમાં તમે જુઓ, બાયનાન્સ જુઓ કે તમે બીજા સેગમેન્ટ બીજી જેટલી બી કરન્સીઝ છે ત્યાં તમને અવેલેબલ મળે. એટલે ઇઝી તમને ફ્રિકવન્ટલી કે કોઈ પણ દેશના પૈસા તમારે જોઈતા હોય યા મોકલવા હોય તો એ વસ્તુનું એક કહેવાય ને કે ઇઝી એક્સેસ પ્લેટફોર્મ છે. એટલે ગ્લોબલ માર્કેટમાં લોકો પહેલાં એવું વિચારે ને કે દુબઈ કેમ જવું,
પણ જેની પાસે કહેવાય ને કે મલ્ટિપલ સોર્સિસ છે ને કરન્સીઝના ઇન્કમના, એ લોકો માટે દુબઈ એકદમ મિડલ પ્લેટફોર્મ છે, જે લોકોને કનેક્ટ કરે છે બીજા દેશો જોડે, રાઈટ. બીજા બધા ઇન્વોઇસીસ માટે, પેમેન્ટ્સ માટે. એટલે અને ફાઇનાન્શિયલ પ્લેટફોર્મમાં તો દુબઈનું કહેવું જ નથી કંઈ, એટલું બધું છે ત્યાં આગળ. આખો એક DIFC ઝોન છે. ઝોન છે, રાઈટ. જેની પાસે બહુ બધું રોકાણ કરવા માટેના બહુ બધી મૂડી છે એ લોકો ડેફિનેટલી દુબઈ પસંદ કરવાના છે. પણ મિડલ ક્લાસ True. એ પણ હવે તો કેવું કે એક્સ્ટ્રા અર્નિંગ માટે રોકાણ કરતા હોય છે. મિડલ ક્લાસ માટે દુબઈ છે ખરું પ્રોપર? જો છે એનું રીઝન તમને કહું. છેલ્લા હમણાં જે 3-4 પ્રોજેક્ટ ડેન્યુબના આવ્યા છે એની અંદર 1% પેમેન્ટ પ્લાન છે. એટલે સામાન્ય વ્યક્તિ જે ઇન્વેસ્ટ કરવા માંગતું હોય ને તો એ એવું વિચારે કે યાર મારી આટલી સેલેરી છે 10-15 હજાર દિરહામ, તો એમાંથી 5,000 દિરહામનો હફતો જાય છે, ઇટ ઇઝ ઓકે. એ તો સેવ કરીને ઇન્ડિયા મોકલવાના હોય તો એવું વિચારે કે એક મારું ઘર તો થઈ રહ્યું છે 1% પેમેન્ટ પ્લાનમાં. તો અને કમર્શિયલ બી એવા પ્રોજેક્ટ છે એ લોકોના, લિવિંગના એવા પ્રોજેક્ટ છે, મતલબ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે, કમર્શિયલ પ્રોજેક્ટ છે. 1% પર કેમ લોકો ના આવે? મારા હિસાબથી તો આ સૌથી સારી મિડલ ક્લાસને એટ્રેક્ટ કરવા માટે, યા એક્ઝિસ્ટિંગ જે લોકો રહી રહ્યા છે આટલા વર્ષોથી એ લોકો માટે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. ચલો ત્યાં રહે છે એમને તો એક પરિચય છે. જે લોકો ત્યાં જવાના સપના જુએ છે, ત્યાં રોકાણ કરવાના સપના જુએ છે, એમને એવું હોય છે કે દુબઈમાં પૈસા રોકીશ એટલે મને બહુ બધું વળતર મળી જશે. એકચ્યુઅલ ROI શું હોય? 5%, 8%, 10%? એક્ઝેક્ટલી લોકોને શું મળે? એવું છે કે ROIના કેસમાં તો તમારું પહેલાં એક તો ઇન્વેસ્ટમેન્ટ ક્યાં છે, બીજી વસ્તુ કઈ પ્રોપર્ટીઝમાં કયા લોકેશનમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ છે, ત્રીજી વસ્તુ જે રીતે એક્સપાન્ડ થઈ રહ્યું છે દુબઈ, કે તમને આઈડિયા હશે જ કે મકતુમ એરપોર્ટ ગણો કે નવા જે મેટ્રો કનેક્શન થઈ રહ્યા છે, તો લોકો એ સાઈડ વધારે ઇન્વેસ્ટ કરી રહ્યા છે. કેમ કે આગળનું 2027 પછીનું જે દુબઈ છે ને એ લગભગ દુબઈ સાઉથ સાઈડ એક્સપાન્ડ થઈ રહ્યું છે. તો લોકોને કેવું છે કે ભાઈ ROI એટલી જોઈએ છે કે જેમાંથી એ લોકોને જે ઇન્વેસ્ટ કર્યા છે એમાંથી અમુક પર્સન્ટેજ એમને હર મંથલી ફિક્સ ઇન્કમ આવતી રહે. તો જે અમુક ડેવલપરના તમે જોવા જશો ને તો લગભગ 7 to 8% ROI આપે જ છે. ઓકે. અમુક સારા જે છે, જેમ કે મેં તમને વાત કરી 10% ઉકાસ્તા આપી રહ્યું છે. તો એવા ઘણા બધા ડેવલપર છે જે રિટર્ન ઇન્કમમાં બહુ સારી એવી ઇન્કમ જનરેટ કરે. ઓછામાં ઓછી કેટલી અમાઉન્ટ હોય તો ત્યાં રોકાણ કરવાનું આમ યોગ્ય ગણાય? 1 million દિરહામ જેવું, મતલબ 600,000 AED. ઓકે. એટલે તમે સમજો કે 6 લાખ દિરહામ જેવું તમારી પાસે હોય તો 6 થી 7 લાખ 8 લાખમાં તમને સ્ટુડિયો મળતા હોય છે. અચ્છા. હવે એ એવા ડેવલપરોના નથી જે બિગર નેમ હું તમને કહું એવા નથી, પણ નોર્મલી પણ સ્ટુડિયો 6-7 લાખમાં મળવો એટલે કંઈ બહુ મોટી વાત નથી. 6-7 લાખ દિરહામ એટલે ઇન્ડિયન કરન્સીમાં તમે ગણો, લાખ દિરહામ એટલે 25ના કેલ્ક્યુલેશનમાં 25 લાખ. તો જો તમે 1.5-2 કરોડ જેવું ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા હોય આવો કોઈ સ્ટુડિયો લઈને, તમે સ્ટુડિયોમાં રહેવા તો જવાના જ નથી, રાઈટ, એની તો તમે રેન્ટલ ઇન્કમ જ જનરેટ કરવાના છો. તો રેડી ટુ મૂવ ઇન વાળા આવા બહુ પ્રોજેક્ટ છે, બહુ જ પ્રોજેક્ટ છે. માર્કેટની અંદર જે રીતે અત્યારે બરશા એક્સપ્લોર થઈ રહ્યું છે, નવું જે જબલ અલી સાઇડ પર મંદિર આવ્યું છે, એ બાજુ આખું જે કમ્યુનિટી, ઇન્ડિયન કમ્યુનિટી જે શિફ્ટ થઈ રહી છે, તો ત્યાં જે બધા પ્લાન આવી રહ્યા છે એ બહુ જ એક્સ્ટ્રીમ મસ્ત છે. એક્સ્ટ્રીમ મસ્ત એટલે એવું કહી શકાય કે ROI બી સારું જનરેટ કરીને આપશે, પ્લસ તમને કહેવાય ને કે માહોલ સરસ મળશે. જે રીતનું અંદરનું માહોલ છે, કદાચ તમે દુબઈની અંદર જોયું હોય તો બર્જુમાન યા ડાઉનટાઉન યા દુબઈનું જે એકચ્યુઅલ માહોલ છે એનાથી બહુ જ ડિફરન્ટ માહોલ ત્યાં મળશે. પ્લસ ત્યાં આગળ ઇન્ટરનેશનલ સ્કૂલ્સ બધી કનેક્ટ થઈ રહી છે. તો ઘણા લોકો એવું વિચારે કે ઇન્વેસ્ટ કરીએ છીએ હાલ ફિલહાલ માટે અને આપણે રેસિડેન્સ છીએ તો શિફ્ટ થઈ શકીએ. એક એ ઓપ્શન બહુ સારા છે. ગોલ્ડન વિઝા માટે મિનિમમ કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ? ગોલ્ડન વિઝા માટે મિનિમમ 2 મિલિયનનું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. 2 મિલિયનની પ્રોપર્ટીમાં જો તમારું 24% પેમેન્ટ થયેલું હોય, 24% એટલે 20% તમારા ડેવલપરનું, 4% તમારી DLDની ફીસ ગયેલી હોય અને તમારી પાસે ઉકુદ
કે ટાઇટલ ડીડ હોય એના ઉપર તમને ગોલ્ડન વિઝા મળે. ઓકે. એટલે કહેવાય ને કે ગોલ્ડન વિઝામાં પણ તમે 7 to 10 ડિપેન્ડન્સી વિઝા આપી શકો. એટલે જેના નામે પ્રોપર્ટી છે યા તમે ધારો કે ઓનર છો તમારી પ્રોપર્ટીના 2 મિલિયનની પ્રોપર્ટીના, તો તમે 10 લોકોને, તમારા ડ્રાઈવર, સર્વન્ટ, તમારા વાઈફ, તમારા ચિલ્ડ્રન, તમે દરેકને આવી રીતે ડિપેન્ડન્સી આપી શકો. આપી શકાય છે. તો એ બહુ સારો પ્લસ પોઈન્ટ છે. આગામી 10 વર્ષમાં દુબઈમાં ઇન્વેસ્ટમેન્ટ તમને શું સ્કોપ દેખાઈ રહ્યા છે? વિઝન શું છે? આગામી 10 વર્ષમાં તો તમે સમજી લો કે દુબઈ નેક્સ્ટ હશે. જેમ કે હું તમને કહું ને કે અત્યારે જેટલું બધું સિસ્ટમેટિક ને એલાઇન ચાલી રહ્યું છે દુબઈનું માર્કેટ, તમને આઈડિયા છે જ કે, અને એવું નથી લોકોને એવું છે કે પ્રોપર્ટીનો ત્યાં હાઈપ બનેલો છે. ના, જરા પણ એવું નથી. ઓકે. જરા પણ એવું નથી. અને લોકોને એવું છે એ બબલ છે, એ વન્સ ઇન અ વાઇલ ક્યારેક ફૂટશે. જેમ દરેક લોકોને એવું હોય ને એક લોકોએ ધારણા બાંધી લીધી છે એવી કે દુબઈમાં રિયલ એસ્ટેટનું અલગ ચાલી રહ્યું છે, પણ એવું નથી. એવું છે કે જે લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે ને એ લોકોના પર્પઝ પહેલાં તો શું છે, દરેકનું અલગ અલગ પર્પઝ છે. એટલે અહીંયા કેવું છે કે લોકોના મગજમાં એવું છે કે ત્યાં આગળ હાઈપ વધતી જાય છે, ભાવ વધતા જાય છે, પણ ભાવની સામે ડિમાન્ડ એટલી છે. ડિમાન્ડ છે એટલે જ ભાવ વધી રહ્યા છે. અને કહેવાય ને કે 127 મેં તમને કીધું નેશનાલિટીઝ છે, એટલે તમે વિચારો કે 127 નેશનાલિટીની રિક્વાયરમેન્ટ કેટલી બધી હશે. ચાહે ફૂડ પ્રોડક્ટ હોય કે ચાહે રિયલ એસ્ટેટ હોય કે ચાહે કોઈ બી વસ્તુ હોય, સર્વિસીસ હોય, કોઈ પણ. હવે સર્વિસીસમાં બી તમે જુઓ ને ત્યાં આગળ બધી જ ઇન્ડસ્ટ્રી વાસ્ટ છે. એક તો લોજિસ્ટિક મેં તમને કીધું પોર્ટ કનેક્ટ કરે છે. બીજી વસ્તુ મેં તમને કીધું કે સિક્યોરિટી સર્વિસીસ સિસ્ટમનું ત્યાં આગળ બહુ સુપર માર્કેટ છે. ત્રીજી વસ્તુ જે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી છે એ પણ ત્યાં આગળ બહુ વાસ્ટ છે. એટલે કદાચ એક્ઝિબિશન્સ તમે ત્યાં જુઓ ને તો વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં યુઝવલી એક્ઝિબિશન્સ ચાલુ હોય. એટલે યા તો ટેક્સટાઇલ ફેર હોય, ચાઇના ફેર હોય, ગલ્ફ ફૂડ હોય કે એગ્રીકલ્ચર ફેર હોય કે હમણાં આ એનિમલવાળો જે મેં તમને વાત કરી, પોએટ્રી ફાર્મના જે બી ફૂડ્સ છે, ફૂડ પ્રોડક્ટનો એનો હતો હમણાં ફેર. સો કન્ટિન્યુઅસલી ત્યાં આગળ છે ને એટલા બધા ટાઈપ્સના લોકો તમને કનેક્ટ કરી રહ્યા છે ને, સો ડિમાન્ડ છે જ. તમને આ જ પ્લેટફોર્મ ક્યાંક તમે શોધવા જાઓ, કયો એવો દેશ છે જે તમને આપી રહ્યું છે. કદાચ તમે એક વખત માઇન્ડ લઈને બેસો ને, એમ ક્યારેક બેઠા હો ને વિચાર કરતા હો કે ક્યાંથી આ કયો દેશ એવો છે કે જે આ બધા જ પ્લેટફોર્મ એક સાથે આપી રહ્યું છે, જેમાં તમે ત્યાં પહોંચશો અને તમને રશિયન પ્રોડક્ટ મળી જશે, યા તમે ત્યાં જશો તો તમને ચાઇનીઝ કે કોરિયન પ્રોડક્ટ મળી જશે. એવો એક દેશ મને બતાવો તો દુબઈ ક્લિક પહેલું જ આવશે. સો ચલો, આ બધી વાત તો થઈ. કોઈને ઇન્વેસ્ટ કરવું છે એના માટે મારો છેલ્લો સવાલ તમને એ છે, કોણે દુબઈમાં ઇન્વેસ્ટ ન કરવું જોઈએ? જેને એકચ્યુઅલી ગ્રાઉન્ડ નથી ખબર ને એને ના કરવું જોઈએ. જેને એ ફોર એપલ નથી ખબર એને દુબઈ ના કરવું જોઈએ. કેમ કે એવું નથી કે દરેક લોકો કમાય જ છે. બિઝનેસમાં હંમેશા ટાઈમ આપવો પડે, એ તમને પણ ખબર છે કે જનરલી તમે એક કંપની સ્ટાર્ટ કરી, ઇટ મીન્સ યુ હેવ ટુ ગીવ એટલીસ્ટ 2 years ટુ ધ કંપની. ત્યારે તમારા એક સારા બ્રેક ઇવનથી એક સારા સ્કેલ ઉપર કંપની પહોંચી હોય. તો જે લોકોની પાસે કહેવાય ને કે ફંડ અને સસ્ટેનેબિલિટી કરવાની એ તાકાત હોય, એટલે કન્સિસ્ટન્સી એમને રાખવાની છે એવું એમના મગજમાં સેટ હોય, એ જ લોકોએ કરવું જોઈએ. જે નવા હોય એમને ના કરવું જોઈએ. થેન્ક યુ. તમે બહુ સરસ ઇન્ફોર્મેશન આપી કે કયા લોકોએ દુબઈમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ અને કોણે ન કરવું જોઈએ. ક્યારે પણ તમને રિલેટેડ કોઈ પણ સવાલ હોય દુબઈને રિલેટેડ મને યાદ કરો, હું ઓલવેઝ તમને રાઇટ ગાઈડન્સ આપીશ. અરે વાહ, થેન્ક યુ વેરી મચ મારા ગેસ્ટ હોવા માટે. થેન્ક યુ સો મચ.